નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શકોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આપણે આજના હવામાન સમાચાર વિશેની વાત કરવાની છે કે મિત્રો આજે ગુજરાતમાં અંબાલાલ પટેલે શું આગાહી કરી છે અને આગામીના સમયમાં ક્યારે વરસાદ પડવાનો છે। તો મિત્રો તમે પણ આવા હવામાનના સમાચાર જાણવા માંગતા હોય તો મિત્રો આપણી આ મયુર માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અહીંયા તમને હવામાનના મિત્રો તાજા સમાચાર જોવા મળે છે। તો ચાલો જાણીએ મિત્રો આજના તાજા હવામાનના સમાચાર। તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મિત્રો ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે। રાજ્યમાં મિત્રો ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી મિત્રો 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર મિત્રો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મિત્રો 29 અને 30 અને 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહેશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 થી મિત્રો 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે। તો મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। 5 જાન્યુઆરી સુધીમાં મિત્રો દેશના 70% ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। તો મિત્રો આજના હવામાનના સમાચારમાં આતો જ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને આવા દરરોજના તાજા સમાચાર જોવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મળી આવતીકાલના નવા વિડીયોમાં।